કરોડપતિમાં વૃદ્ધાશ્રમમાં બનેલી ઘટના। વરસાદી સાંજનો સમય હતો। શહેરની બહાર આવેલું એક શાંત અને સરળ વૃદ્ધાશ્રમ આસપાસ ફેલાયેલા ઝાડો અને ભીજાયેલા માટીના સુગંધથી ઘેરાયેલું હતું। દરવાજા પાસે ધીમે ધીમે વરસાદના ટીપા પડતા હતા અને અંદર વૃદ્ધ લોકો પોતપોતાના વિચારોમાં ખોવાઈને બેઠા હતા। એ સમયે વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા પાસે એક કાર આવીને ઊભી રહી। કારમાંથી લગભગ 70 વર્ષ જેટલી ઉંમરની એક વૃદ્ધા ઉતરી। તેમના હાથમાં માત્ર એક નાનો જૂનો થેલો હતો। ચહેરા પર વર્ષોની મહેનત અને સંઘર્ષની લાક્ષણિક રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, પણ આંખોમાં હજુ પણ કોઈ અજાણી આશા ઝળહળતી હતી। કારમાંથી ઉતરતા જ તેણે થોડા પળ માટે પાછળ ઊભેલા યુવાન તરફ જોયું। એ યુવાન તેમનો દીકરો રાકેશ હતો। રાકેશના ચહેરા પર કોઈ લાગણી દેખાતી નહોતી। તે ફક્ત ઝડપથી કારનો દરવાજો બંધ કરીને ઊભો રહ્યો। વૃદ્ધાશ્રમના દરવાજા તરફ નજર કરીને તેણે ધીમે અવાજમાં કહ્યું, માં, અહીં તમારું ધ્યાન સારી રીતે રાખશે। એક વાક્ય સાંભળતા જ વૃદ્ધા કાંતાબેનના હૃદયમાં કંઈક તૂટી ગયું। તેમણે દીકરાની આંખોમાં જોયું, પણ ત્યાં પ્રેમ કે સ્વેદના કંઈ દેખાતું નહોતું। કાંતાબેનનું આખું જીવન સંઘર્ષથી ભરેલું હતું। વર્ષો પહેલા જ્યારે તેમના પતિનું અવસાન થયું હતું, ત્યારે રાકેશ માત્ર 10 વર્ષનો હતો। તે દિવસથી જ કાંતાબેન માટે જીવન એક લાંબી લડાઈ બની ગયું હતું। ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત નહોતો, પરંતુ કાંતાબેને ક્યારેય હાર માનવાની વિચારણા પણ કરી નહોતી। સવારે વહેલા ઉઠીને તેઓ ઘરોમાં કામ કરવા જતા। ક્યારેક લોકોના કપડાં ધોતા, તો ક્યારેક વાસણ સાફ કરતા। ઘણીવાર તો એમ પણ બનતું કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ ઘરે આવતા સુધી તેમના પેટમાં એક દાણા જેટલું પણ ખાવાનું ન હોય। છતાં તેઓ ક્યારેય ફરિયાદ કરતા નહોતા, કારણ કે તેમના મનમાં એક જ સ્વપ્ન હતું, તેમનો દીકરો ભણેલો બને અને જીવનમાં સફળ થાય। રાકેશને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા। ઘણીવાર તેઓ પોતે ભૂખ્યા રહીને પણ દીકરાને ગરમ રોટલી ખવડાવતા। શાળામાં જવા માટે તેને નવા કપડાં જોઈતું। કાંતાબેન પોતાના જૂના કપડાં વધુ વર્ષો સુધી પહેરી લેતા। રાતે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે કાંતાબેન દીવાના ધીમા પ્રકાશમાં બેઠા રહીને દીકરાના પુસ્તકો ગોઠવતા અને તેને કહેતા, હા બેટા, તું ભણ, તારા માટે હું કંઈ પણ કરીશ। એ શબ્દો રાકેશના બાળપણમાં ઘણીવાર ગૂંજતા હતા। સમય ધીમે ધીમે પસાર થતો ગયો। રાકેશ ભણવામાં સારો હતો। કાંતાબેનની મહેનત અને ત્યાગનું પરિણામ મળવા લાગ્યું। કોલેજ પૂરું કર્યા પછી તેને શહેરમાં સારી નોકરી મળી ગઈ। તે દિવસ કાંતાબેન માટે જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો। આખા ગામમાં મીઠાઈ વહેંચાઈ હતી। લોકો કહેતા, કાંતાબેન, તમે ખરેખર ભાગ્યશાળી છો। તમારો દીકરો હવે શહેરમાં મોટો માણસ બનશે। કાંતાબેનના ચહેરા પર ગર્વ દેખાતો હતો। તેમને લાગતું હતું કે હવે જીવનની મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ। થોડા વર્ષો પછી રાકેશે શહેરમાં એક સારો ફ્લેટ ખરીદ્યો અને પોતાની માને પણ સાથે રહેવા બોલાવ્યા। શરૂઆતમાં બધું ખરેખર સારું હતું। રાકેશ પોતાની મા સાથે સન્માનથી વાત કરતો અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરતો। થોડા સમય પછી રાકેશના લગ્ન થયા। નીતાબેન નામની એક આધુનિક અને ભણેલી યુવતી તેના જીવનમાં આવી। શરૂઆતના દિવસોમાં નીતા પણ સાસુ સાથે મીઠી રીતે વર્તતી। કાંતાબેનને લાગ્યું કે હવે તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે। નીતાને સાસુની કેટલીક આદતો પસંદ આવતી નહોતી। તેને લાગતું કે એક વૃદ્ધ સ્ત્રીના કારણે ઘરમાં બંધનો વધી રહ્યા છે। નીતાના શબ્દોમાં ધીમે ધીમે કડવાશ આવવા લાગી। શરૂઆતમાં નાના મુદ્દાઓ પર ઝઘડા થતા, પછી વાતો મોટી થવા લાગી। નીતા ઘણીવાર રાકેશને કહેતી, તમારી માં ગામમાં રહેવા વ્યા જાય તો વધુ સારું, શહેરમાં તેમની શું જરૂર છે। રાકેશ શરૂઆતમાં આ વાતોને અવગણતો, પરંતુ રોજ રોજ એક જ વાત સાંભળીને તેના મનમાં પણ બદલાવ આવવા લાગ્યો। ઘરમાં તણાવ વધતો ગયો। કાંતાબેનને સમજાતું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, પરંતુ તેઓ શાંતિ જાળવવા માટે મૌન રહેતા। ઘણીવાર તેઓ પોતાના રૂમમાં એકલા બેઠા રહેતા અને દીકરાના બાળપણના દિવસો યાદ કરતા। તેમને વિશ્વાસ નહોતો થતો કે એ જ દીકરો આજે તેમની સામે નિષ્ઠુર બની રહ્યો છે। એક દિવસ નીતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આ રીતે હવે નહીં ચાલે, અમને પણ પોતાનું જીવન જીવવું છે। આ વાત સાંભળીને રાકેશ થોડો સમય મૌન રહ્યો, પરંતુ પછી તેણે પણ સહમતિ આપી દીધી।
એ દિવસ કાંતાબેન માટે સૌથી દુઃખદ દિવસ હતો. તેઓ સમજ્યા કે હવે તેમના માટે આ ઘરમાં જગ્યા નથી રહી. થોડા દિવસ પછી રાકેશે કહ્યું કે તે તેમને ક્યાંક લઈ જશે, જ્યાં તેમની સારી રીતે સંભાળ રાખવામાં આવશે. કાંતાબેનને લાગ્યું કે કદાચ કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ હશે. તેમણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. સવારે રાકેશે તેમને કારમાં બેસાડ્યા. રસ્તામાં કાંતાબેન શાંતિથી બારી બહાર જોઈ રહ્યા હતા. શહેરની સડકો, દુકાનો અને લોકો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. તેમના મનમાં અનેક યાદો ઉઠી રહી હતી. થોડા સમય પછી કાર શહેરની બહાર એક મોટા દરવાજા આગળ અટકી. દરવાજા પર લખેલું હતું વૃદ્ધ સેવા આશ્રમ. કાંતાબેનનું હૃદય ધબકવા લાગ્યું. તેમને તરત સમજાઈ ગયું કે શું થઈ રહ્યું છે. રાકેશે કારમાંથી ઉતરીને દરવાજો ખોલ્યો અને કહ્યું, માં, અહીં લોકો તમારું ધ્યાન રાખશે. કાંતાબેન થોડા પળ માટે મૌન રહી. તેમના હોઠ પર એક નાનું સ્મિત આવ્યું, પરંતુ આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા. કદાચ તેમના દિલમાં હજુ પણ દીકરાના માટે પ્રેમ જ હતો. રાકેશ ઝડપથી પાછો વળી ગયો અને કાર ચલાવીને ત્યાંથી ચાલ્યો ગયો. વૃદ્ધાશ્રમના સંચાલક મહેતા સાહેબ આ બધું દૂરથી જોઈ રહ્યા હતા. તેઓ આગળ આવ્યા અને કાંતાબેનને અંદર લઈ ગયા. અંદર ઘણા વૃદ્ધ લોકો બેઠા હતા. દરેકની પોતાની એક દુઃખદ કહાની હતી. મહેતા સાહેબે નમ્ર અવાજમાં પૂછ્યું, માતા, તમને કોણ મૂકીને ગયું? કાંતાબેન થોડું મૌન રહ્યા અને પછી ધીમે બોલ્યા, મારો દીકરો. તેને લાગ્યું કે અહીં હું વધારે ખુશ રહીશ. મહેતા સાહેબે તેમની આંખોમાં દુઃખ જોઈ લીધું, પરંતુ તેમણે વધુ કંઈ પૂછ્યું નહીં. તેમણે કાંતાબેનને એક નાનો રૂમ બતાવ્યો અને કહ્યું કે હવે આ તેમનું નવું ઘર છે. કાંતાબેન શાંતિથી રૂમમાં બેઠા. તેમના હાથમાં હજુ પણ એ નાનો જૂનો થેલો હતો. થોડા સમય પછી મહેતા સાહેબે ધ્યાન આપ્યું કે કાંતાબેન તે થેલો ખૂબ જ કાળજીથી પકડી રાખે છે. તેમણે ધીમેથી પૂછ્યું, માતા, તેમાં શું છે? કાંતાબેન બોલ્યા, આ તો વર્ષોથી મારી સાથે છે, બસ થોડા જૂના કાગળ. મહેતા સાહેબે થેલો ખોલ્યો. અંદર કેટલાક કપડાં અને એક જૂનો લિફાફો હતો. તે લિફાફા પર વર્ષો જૂની તારીખ લખેલી હતી. મહેતા સાહેબે કાગળને ધ્યાનથી જોયું. તે કાગળ જોઈને તેમના ચહેરા પર અચાનક આશ્ચર્ય છવાઈ ગયું, કારણ કે તે સામાન્ય કાગળ નહોતું. વૃદ્ધાશ્રમના નાનકડા ઓફિસ રૂમમાં બેઠેલા મહેતા સાહેબ થોડા સમય સુધી એ જૂના લિફાફામાંથી કાઢેલા કાગળોને એક ટકોરા સાથે જોતા રહ્યા. કાગળ પીળાશ પડેલા હતા, જાણે વર્ષો સુધી કોઈ જૂના તિજોરીમાં બંધ રાખવામાં આવ્યા હોય. છતાં તેમાં લખાયેલા શબ્દો ખૂબ જ સ્પષ્ટ હતા. મહેતા સાહેબે ફરી એકવાર ધ્યાનથી વાંચ્યું. કાગળમાં કોઈ જમીન ખરીદવાનું દસ્તાવેજ હતું. ખરીદનારના નામની જગ્યાએ સ્પષ્ટ લખેલું હતું કાંતાબેન. દસ્તાવેજ લગભગ 25 વર્ષ જૂનું હતું અને તેમાં શહેરની બહાર આવેલી જમીનનો ઉલ્લેખ હતો. મહેતા સાહેબે વિચાર્યું કે કદાચ આ કોઈ સામાન્ય જમીન હશે, જેની હવે કોઈ ખાસ કિંમત ન હોય. છતાં તેમના મનમાં એક શંકા ઊભી થઈ. તેઓ વર્ષોથી સમાજ સેવામાં હતા અને તેમને ખબર હતી કે ઘણા વૃદ્ધ લોકો અજાણતા જ પોતાની મિલકત વિશે અજાણ રહેતા હોય છે. મહેતા સાહેબે ધીમેથી કાગળ ફેરી લિફાફામાં મૂક્યું અને કાંતાબેન તરફ જોયું. કાંતાબેન શાંતિથી રૂમના ખૂણે બેઠા હતા. તેમના ચહેરા પર હજુ પણ થોડા કલાક પહેલા થયેલી ઘટનાનું દુઃખ દેખાતું હતું, પરંતુ તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. માતા, આ કાગળ વિશે તમને કંઈ યાદ છે? કાંતાબેને થોડું વિચારીને જવાબ આપ્યો, હા, વર્ષો પહેલા મારા પતિએ કંઈક જમીન લીધી હતી, પરંતુ ત્યાર પછી અમે ક્યારેય એ વિશે વિચાર્યું જ નહીં. મારા પતિના મૃત્યુ પછી જીવનમાં એટલી મુશ્કેલીઓ આવી કે એ કાગળો ફક્ત યાદ તરીકે જ રહી ગયા. મહેતા સાહેબ થોડા સમય માટે મૌન રહ્યા. તેમણે સમજ્યું કે આ મામલો કદાચ સામાન્ય નથી. તેમણે વિચાર્યું કે આ દસ્તાવેજની સાચી કિંમત અને સ્થિતિ જાણવા માટે કોઈ વકીલની મદદ લેવી જોઈએ. બીજા દિવસે સવારે તેઓ શહેરમાં જાણીતા વકીલ દેસાઈ સાહેબને મળવા ગયા. દેસાઈ સાહેબ વર્ષોથી મિલકત સંબંધી કેસોમાં નિષ્ણાત હતા. મહેતા સાહેબે તેમને સમગ્ર વાત સમજાવી અને એ જૂનો દસ્તાવેજ બતાવ્યો. દેસાઈ સાહેબે દસ્તાવેજ હાથમાં લઈને ખૂબ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. થોડા મિનિટો પછી તેમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે કમ્પ્યુટરમાં કેટલાક રેકોર્ડ તપાસ્યા અને પછી ફરી દસ્તાવેજ સાથે સરખામણી કરી.
લગભગ અડધો કલાક પછી તેમણે મહેતા સાહેબ તરફ જોઈને કહ્યું, આ દસ્તાવેજ સામાન્ય નથી. આ જમીન આજકાલ શહેરના વિકાસના વિસ્તારમાં આવી ગઈ છે. આજના સમયમાં તેની કિંમત ખૂબ જ વધારે હોઈ શકે. મહેતા સાહેબ થોડા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું, કેટલી કિંમત? દેસાઈ સાહેબ થોડું વિચારીને બોલ્યા, સાચી કિંમત તો માર્કેટ પર આધારિત છે, પરંતુ અંદાજે જોવું તો આ જમીન આજે 2 થી 3 કરોડ રૂપિયાની હોઈ શકે. આ વાત સાંભળતા જ મહેતા સાહેબને એક ક્ષણ માટે વિશ્વાસ જ ન આવ્યો. ગઈકાલે જ જે સ્ત્રીને પોતાના દીકરાએ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હતી, તે કદાચ કરોડોની મિલકતની માલિક હતી. તેઓ તરત જ વૃદ્ધાશ્રમ પરત આવ્યા. કાંતાબેન તે સમયે આશ્રમના આંગણામાં બેઠા હતા. આસપાસ કેટલાક અન્ય વૃદ્ધો સાથે વાત કરી રહ્યા હતા. મહેતા સાહેબે તેમને ઓફિસમાં બોલાવ્યા. મહેતા સાહેબે નમ્ર અવાજમાં કહ્યું, માતા, હું તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું. કાંતાબેન શાંતિથી સાંભળતા રહ્યા. મહેતા સાહેબે દસ્તાવેજ વિશે અને વકીલની તપાસ વિશે બધું સમજાવ્યું. શરૂઆતમાં કાંતાબેનને લાગ્યું કે કદાચ કોઈ ગેરસમજ હશે. તેઓ હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, હું તો આખી જિંદગી મહેનત કરીને જીવી છું. કરોડોની વાત તો મારી કલ્પના બહાર છે. પરંતુ મહેતા સાહેબે તેમને ખાતરી આપી કે આ બધું કાયદેસર દસ્તાવેજો પર આધારિત છે. દેસાઈ સાહેબ થોડા દિવસમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરીને સ્પષ્ટ માહિતી આપશે. આ વાત પછી પણ કાંતાબેનના સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો નહીં. તેઓ એ જ રીતે બીજા વૃદ્ધોની મદદ કરતા રહ્યા. કોઈને દવા આપવી હોય, કોઈને ખાવામાં મદદ કરવી હોય કે કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપવી હોય, કાંતાબેન દરેક કામમાં આગળ રહેતા. આશ્રમમાં રહેતા વૃદ્ધો તેમને ખૂબ માન આપવા લાગ્યા. ઘણા લોકો તો તેમને કાંતા માં કહીને બોલાવતા. થોડા દિવસ પછી દેસાઈ સાહેબ પોતે વૃદ્ધાશ્રમ આવ્યા. તેમના હાથમાં કેટલીક નવી ફાઇલો અને દસ્તાવેજો હતા. તેમણે ઓફિસમાં બેઠા બેઠા આખી માહિતી સમજાવી. તેમણે કહ્યું કે જમીનના રેકોર્ડ સંપૂર્ણપણે કાંતાબેનના નામે છે અને કાયદેસર રીતે તે મિલકત તેમના હકમાં જ છે. આ સમાચાર સાંભળીને મહેતા સાહેબ ખુશ થયા, પરંતુ કાંતાબેન શાંત રહ્યા. થોડા સમય પછી તેમણે ધીમેથી કહ્યું, મારા જીવનમાં પૈસાથી વધારે કિંમતી વસ્તુ તો પ્રેમ છે. જો મારા દીકરાને મારી કિંમત સમજાઈ હોત તો કદાચ આજે હું અહીં ન હોત. દેસાઈ સાહેબે આ શબ્દો સાંભળીને કંઈ બોલ્યા નહીં, પરંતુ તેમના ચહેરા પર પણ ગંભીરતા આવી ગઈ. દેસાઈ સાહેબના ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિ આ વાત પોતાના મિત્રને કહી અને ત્યાંથી વાત આગળ વધી ગઈ. થોડા જ દિવસોમાં એક સ્થાનિક અખબારમાં નાની ખબર છપાઈ. વૃદ્ધાશ્રમમાં રહેતી વૃદ્ધા કરોડોની જમીનની માલિક. આ સમાચાર જ્યારે શહેરમાં ફેલાયા ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ જ અખબારની એક નકલ રાકેશના હાથમાં પણ આવી ગઈ. ઓફિસમાં બેઠા બેઠા જ્યારે તેણે આ સમાચાર વાંચ્યા, ત્યારે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે તરત જ આખી ખબર ધ્યાનથી વાંચી. તેમાં કાંતાબેનનું નામ અને વૃદ્ધાશ્રમનો ઉલ્લેખ સ્પષ્ટ લખેલો હતો. રાકેશને એક ક્ષણ માટે વિશ્વાસ જ ન આવ્યો. તે તરત જ ઘરે ગયો અને નેતાને આ સમાચાર બતાવ્યા. નેતાએ પણ અખબાર વાંચીને આશ્ચર્ય વ્યક્ત કર્યું, પરંતુ થોડા સમય પછી તેના ચહેરા પર એક અલગ જ વિચાર દેખાવા લાગ્યો. તેણે કહ્યું, જો આ સાચું હોય તો આપણે તરત જ ત્યાં જવું જોઈએ. રાકેશના મનમાં પણ હવે પસ્તાવો અને લાલચ બંને ઉઠવા લાગ્યા. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે તેણે પોતાની જ માને વૃદ્ધાશ્રમમાં મૂકીને પાછો ફેરી ગયો હતો. હવે તે વિચારતો હતો કે જો આ મિલકત સાચે જ કરોડોની હોય તો કદાચ બધું ફરીથી બદલાઈ શકે. તે જ સાંજે રાકેશ કાર લઈને વૃદ્ધાશ્રમ તરફ નીકળ્યો. રસ્તામાં તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને સમજાતું નહોતું કે તે પોતાની મા સામે કેવી રીતે ઊભો રહેશે. વૃદ્ધાશ્રમના દરવાજા સામે કાર આવીને ઊભી રહી. અંદર શાંતિ હતી. રાકેશ ધીમે પગલે અંદર ગયો. તેના હૃદયની ધડકન વધતી હતી. સાંજનો સમય હતો. વૃદ્ધાશ્રમના આંગણામાં શાંતિ છવાઈ ગઈ હતી. થોડા વૃદ્ધો બગીચામાં બેઠા વાતો કરી રહ્યા હતા અને કેટલાક પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. એ સમયે દરવાજા પાસે એક કાર આવીને અટકી. કારમાંથી રાકેશ ઉતર્યો. તેના ચહેરા પર ગભરાટ અને શરમ બંને દેખાતા હતા. થોડા દિવસ પહેલા જ તેણે પોતાની જ માને અહીં મૂકીને ચાલ્યો ગયો હતો.
અને આજે તે ફરી અહીં ઊભો હતો. રાકેશ ધીમે પગલે અંદર ગયો. મહેતા સાહેબે તેને ઓળખી લીધો. તેઓ થોડું આશ્ચર્ય પામ્યા, પરંતુ કંઈ બોલ્યા નહીં. રાકેશે ધીમા અવાજમાં પૂછ્યું, મારી માં કાંતાબેન ક્યાં છે? મહેતા સાહેબે બગીચાની તરફ ઇશારો કર્યો. રાકેશ ત્યાં ગયો તો કાંતાબેન થોડા બાળકો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. વૃદ્ધાશ્રમની બાજુમાં એક નાનું અનાથાશ્રમ પણ હતું, અને ત્યાંના કેટલાક બાળકો ઘણીવાર અહીં રમવા આવતા. એ દ્રશ્ય જોઈને રાકેશ થોડા પળ માટે મૌન થઈ ગયો. તેને યાદ આવ્યું કે બાળપણમાં તેની મા પણ તેની આવી જ રીતે વાર્તા કહેતી હતી. રાકેશ ધીમે આગળ વધ્યો અને કાંતાબેનની સામે ઊભો રહ્યો. થોડા પળ માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું. પછી રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યો, માં, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. કાંતાબેન શાંતિથી તેની તરફ જોયું. તેમના ચહેરા પર ગુસ્સો નહોતો, ફક્ત એક ગાઢ શાંતિ હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટા, માતા પોતાના સંતાનથી ક્યારેય ગુસ્સો રાખતી નથી. રાકેશ થોડો હિંમત કરીને આગળ બોલ્યો, માં, તમે ઘરે ચાલો. હવે હું તમને ક્યારેય દુઃખ નહીં આપું. કાંતાબેને થોડું મૌન રાખ્યું. પછી તેમણે ધીમેથી જવાબ આપ્યો, બેટા, જ્યારે મને ઘરની જરૂર હતી ત્યારે એ ઘર મારી માટે બંધ થઈ ગયું હતું. અહીં મને માન પણ મળે છે અને શાંતિ પણ. એ જ સમયે મહેતા સાહેબ અને વકીલ દેસાઈ સાહેબ પણ ત્યાં આવી પહોંચ્યા. દેસાઈ સાહેબે રાકેશને કહ્યું કે કાંતાબેનની મિલકત વિશેની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ તેમણે એક મહત્વની વાત કહી. કાંતાબેને પોતાનો નિર્ણય કરી લીધો છે. દેસાઈ સાહેબ બોલે, તેમણે પોતાની મિલકતનો મોટો ભાગ વૃદ્ધાશ્રમ અને નજીકના અનાથાશ્રમને દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ વાત સાંભળીને રાકેશ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું હતું કે કદાચ તે બધું પાછું મેળવી શકશે, પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. કાંતાબેન ધીમેથી બોલી, બેટા, પૈસા જીવનમાં બધું નથી. જો સંતાન માતા પિતાની કદર ન કરે તો સંપત્તિનો કોઈ અર્થ રહેતો નથી. પૈસાથી ઘણા વૃદ્ધો અને અનાથ બાળકોને સહારો મળશે. રાકેશ પાસે હવે કોઈ જવાબ નહોતો. તેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. થોડા સમય પછી કાંતાબેન ફરી બાળકો તરફ વળ્યા અને તેમની સાથે વાતો કરવા લાગી. બગીચામાં બાળકોની હાસ્ય ધ્વનિ ગુંજવા લાગી. એ દિવસે રાકેશને પહેલી વાર સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સામાજિક સંદેશ આપવા માટે લખાયેલ કલ્પિત રજૂઆત છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કોઈ વ્યક્તિ કે ઘટનાને સીધા સંબંધિત નથી. કોઈ સમાનતા જણાય તો માત્ર સહયોગ માનવી. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં.